નમસ્કાર બહેનો, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે પહેલું, બીજું અને ત્રીજું એમાં બીજા ચેપ્ટરમાં સંચય આવૃત્તિ વિતરણ, ત્યાર પછીથી ઓછાથી વધુ, ત્યાર પછી આવૃત્તિ ચિહ્નોવાળા અને ત્યાર પછી કોષ્ટક રચના કેમ કરવી એના વિશે તમે ભણ્યા. એટલે પરીક્ષામાં માત્ર ને માત્ર 1 થી 2 જ દાખલા પૂછાય, એ પણ તમે શીખ્યા છો. હવે પછી આપણે જે ભણવાના છીએ એ છે ચેપ્ટર નંબર 4, એ છે પ્રસારમાન. વિદ્યાર્થી બહેનો, પ્રસારમાન આપણે મેં તમને કીધું અત્યારે તમારે પરીક્ષાની તૈયારીમાં શું કરવાનું તો કે પહેલું, બીજું અને ત્રીજું 3 ચેપ્ટરની તૈયારી કરવાની. પહેલા ચેપ્ટરમાં માહિતીનું એકત્રીકરણ, ત્યાર પછી આપણે ત્રીજું ભણ્યા હતા પહેલાં, અને એ છે મધ્યવર્તી સ્થિતિના માપ, મધ્યક, મધ્યસ્થ, બહુલકો, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. આ વિશે આપણે ભણ્યા. ત્યાર પછી આપણે બીજું ચેપ્ટર ભણ્યા હતા અને એમાં પણ ખાસ કરીને થી ઓછાથી વધુ, સંચય આવૃત્તિ વિતરણ અને જુદી જુદી બાબતો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે જે ભણવાના છીએ એ છે પ્રસારમાન. વિદ્યાર્થી મિત્રો, પ્રસારમાન શું છે તો કે પ્રસારમાનનો અર્થ, લક્ષણો. આ ચેપ્ટરમાં શું આવે છે તો કે આટલી વિષય વસ્તુ છે. પ્રસારમાનનો અર્થ અને લક્ષણો, ત્યાર પછી નિરપેક્ષ, સાપેક્ષ, પ્રસારમાનના માપો, વિસ્તાર, ચતુર્થક. આ પ્રસારમાનના મુખ્યત્વે 4 માપો છે. જોજો એમાં લખ્યું 4.3માં પ્રસારમાનના મુખ્યત્વે 4 માપો. એક છે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન. આ 4 વિશે આપણે દાખલાઓ ગણવાના છે. બરાબર. એ પહેલાં આજના દિવસે ખાસ થિયરી ભણવી પડે, તો થિયરી વિશે આપણે અભ્યાસ કરીએ. અને મિશ્ર આપણે પ્રમાણિત વિચલન. તો કે ફર્સ્ટ ઓફ ઓલ એવો વિચાર આવે કે પ્રસારમાનનો અર્થ, પ્રસારમાન એટલે શું તો કે આપણે અગાઉના 3 પ્રકરણોમાં માહિતી એકત્ર કર્યા બાદ તેનું વર્ગીકરણ, કોષ્ટક રચના અને મધ્યવર્તી સ્થિતિના માપ અથવા સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો. હવે આપણે સરેરાશનું કોઈ પણ માહિતીનો સારાંશ અથવા કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે, પણ એવું બની શકે કે કેટલાક અવલોકનો સરેરાશ માપની કિંમતની ખૂબ જ નજીક હોય અને કેટલાક અવલોકનો આ માપની કિંમતથી કે ખૂબ જ દૂર હોય. એવું બની શકે છે કે કેટલાક અવલોકનો જે છે એ અમુક સરેરાશથી દૂર હોય, અમુક નજીક હોય. તો આમ સમષ્ટિના એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે તે જાણવું ખૂબ જ જરૂરી બને છે. મધ્યવર્તી સ્થિતિના માપો આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણમાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા એવું નથી. આ ઉદાહરણ લઈ એક આકૃતિ દ્વારા આપણે સમજીએ. વિદ્યાર્થીની બહેનો, આ એમ કહેવા માંગે છે કે મધ્યવર્તી સ્થિતિના માપ જે છે એમાં પ્રસારમાન શું કહેવા માંગે તો કે અમુક ચોક્કસ અંતરેથી પોતાનું સરેરાશનું માપ કેટલે દૂર છે, કેટલે નજીક છે એ જાણવું ખૂબ જરૂરી છે. બરાબર છે. અવલોકનો આ માપ કિંમતથી ખૂબ જ દૂર હોય, અમુક નજીક હોય, તો એ કેટલું દૂર છે અને કેટલું નજીક છે એ જાણવા માટે આપણે પ્રસારમાન ભણીએ છીએ. જો એક ઉદાહરણ છે, એક વ્યક્તિ તેના કુટુંબ સાથે એકવાર જંગલમાં ફરવા ગયો. તેઓની આગળની મુસાફરી માટે જંગલમાં એક નદી પાર કરવાની હતી અને હોડી પ્રાપ્ત ન હતી. તે વ્યક્તિ જાણતો હતો કે નદીની સરેરાશ ઊંડાઈ 100 સેમી છે અને તેના કુટુંબના બધા સભ્યોની સરેરાશ ઊંડાઈ 125 સેમી છે. જોજો, બહુ સરસ મજાની વાત છે. નદીની સરેરાશ ઊંડાઈ કેટલી છે? 100, અને પોતાના પરિવારની વાત જાણતો તો કે 125 સેમી સરેરાશ એની ઊંચાઈ છે. તેથી વિચાર્યું કે તેઓ જોખમ વગર નદી પાર કરી શકશે, વાંધો નથી, જોખમ વગર નદી પાર થઈ જશે. બરાબર. પરંતુ નદીની મહત્તમ ઊંડાઈ 150 સેમી હતી અને એક પુત્રીની ઊંચાઈ 90 સેમી હતી. આપણે સમજી શકીએ કે તેઓ બધા નદી પાર કરવા જાય તો શું થઈ શકે. બરાબર છે. આમ સ્પષ્ટ છે કે સરેરાશ જાણવાથી અવલોકનોના
ફેલાવાની માહિતી જાણ્યા વગર દરેક વખતે હેતુ પાર ન પડે, બરાબર છે. તો પહેલાં કોઈ પણ આપણે સરેરાશ જોતો હોય તો સરેરાશ આપણે કોઈ પણ જોતું હોય તો પહેલાં આ બધી માહિતી આપણે જરૂરી બને છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ, દેશની વ્યક્તિઓની સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવકનું લઈએ. સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક દેશના લોકોની આર્થિક સ્થિતિ સૂચવતું સરેરાશ એક જ ખૂબ જ અગત્યનું માપ છે, બરાબર છે. પરંતુ આ માપ પરથી દેશના લોકોના વિવિધ વર્ગોમાં આવક કેવી રીતે વહેંચાયેલી છે અથવા વિતરિત છે તે વિશે નિર્દેશ મળતો નથી. વધુમાં ફક્ત આ માપથી દરેક દેશના ગરીબ લોકો, તવંગર લોકો વચ્ચેની આવકની અસમાનતાનું કેટલું છે, આવકની અસમાનતા કેટલી રહેલી છે, કોઈકને વધુ છે, કોઈકને ઓછી છે, તો કેટલી રહેલી છે એ આપણને ખ્યાલ આવતો નથી. આમ કોઈ પણ માહિતીના અભ્યાસ માટે જુદા જુદા લક્ષણો આપણે જાણવા જોઈએ. આપણે એ પણ જાણવું જરૂરી છે ફક્ત કેટલાક લક્ષણો વિશે મધ્યવર્તી સ્થિતિના માપો પરથી જાણી શકાય છે, પરંતુ માહિતીની વધુ સારી ગહન સમજ માટે તેના પ્રસાર એટલે કે ફેલાવો. ટૂંકમાં વિદ્યાર્થીની બહેનો, પ્રસાર એટલે શું છે તો કે ફેલાવો છે. પ્રસાર એટલે શું છે તો કે ફેલાવો છે, બરાબર. પ્રસાર એટલે આપણે નથી કહેતા પ્રસાર કર્યો, આટલો ફેલાવો કર્યો, તો ફેલાવાને પણ માપવું જોઈએ. સરેરાશના માપની સાથે સાથે અવલોકનોમાં ચલન એટલે કે વેરિએશન દર્શાવતું માપ આવી માહિતી પૂરી પાડે છે. આ પ્રકરણમાં આપણે માહિતીના અવલોકનમાં રહેલું ચલન અને સરેરાશના માપથી અવલોકનો કેટલા દૂર વિસ્તરેલા છે, આ જ મેઇન છે ને તમારા માટે શબ્દ મહત્વનો છે. આ પ્રકરણમાં આપણે માહિતીના અવલોકનોમાં રહેલું ચલન, બરાબર, એટલે કે વેરિએશન અને સરેરાશ માપથી અવલોકનો કેટલા દૂર વિસ્તરેલા છે તે વિશેના અન્ય વિવિધ માપોનો અભ્યાસ કરીશું. આપણો અનુભવ છે કે બે કે તેથી વધુ સમૂહોના અવલોકનો સરેરાશ માપ સમાન હોવા છતાં આ સમૂહો કેટલીક બાબતો એકબીજાથી ભિન્ન હોઈ શકે, જેમ કે સમૂહોના અવલોકનો તેમની સરેરાશ માપથી ફેલાવો તથા અવલોકનોમાં રહેલા આંતરિક ચલન ભિન્ન હોઈ શકે. તેથી સમૂહોની સરખામણી ફક્ત માપના આધારે કરવાને બદલે તેમના અવલોકનોમાં ચલનને પણ ધ્યાનમાં રહેવું સલાહભર્યું છે. તો આ બાબતો આપણે જોઈ વિદ્યાર્થીની બહેનો. હવે આપણે આગળ જોઈએ. આમાં એક ઉદાહરણ દ્વારા એમ કીધું છે કે કોનો કેટલો નફો છે અને એનો મધ્યસ્થ કેટલો, બહુલક કેટલો, એ મુજબ એને આખું ઉદાહરણ દ્વારા સ્પષ્ટ વાત કરેલી છે, જેથી તમને ખ્યાલ આવે. જોજો, તમે વાંચજો. આ એટલું બધું જરૂરી નથી, પણ આ તમને પ્રસારમાં એટલે કે કેટલે દૂર છે પોતાના મધ્યસ્થ અને બહુલકથી કેટલે અંતરે ફેલાયેલા છે અવલોકનો, એ જાણવા માટે આપણે પ્રસારના માપ ભણીએ છીએ. હવે જે આપણે ભણવાનું છે એ હું તમને કહું છું, એ ખાસ છે પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણો. વિદ્યાર્થીની બહેનો, આ પૂછાય એવો પ્રશ્ન છે, 2 માર્કમાં પરીક્ષામાં પણ પૂછાશે કે પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણો અથવા પ્રસારમાનના લક્ષણો જણાવો. જો આપણે પાકું કરશું, આજે પાકું કરી લેશું. પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. પહેલો પોઈન્ટ શું કીધો? તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. એટલે કે જે વ્યાખ્યા જે છે પ્રસારમાનની, એ કેવી છે? સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, એમ કીધું છે, બરાબર. એક તો સહેલી તો વાત કરી, તો કે ત્રીજો મુદ્દો શું કીધો? અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. તે બેઝિક ક્રિયાઓ તથા આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે અનુકૂળ હોવું જોઈએ. બેઝિક ક્રિયાઓ તથા આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે આપણે અનુકૂળ હોવું જોઈએ. યાદ રહ્યું? 4 મુદ્દા આપણે બોલ્યા. ત્યાર પછી તે નિર્દેશના સાપેક્ષ સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિર્દેશો લેવામાં આવે તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ. જો શું કીધું છે
એક તો એનું સાપેક્ષ માપ કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ. ત્યાર પછી એટલે કે સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિર્દેશોમાંથી જે માપ આપણે લઈ છીએ, બરોબર છે, એમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું જ હોવું જોઈએ. ત્યાર પછી તેની કિંમત પર માહિતી, છઠ્ઠો મુદ્દો, તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ. બરોબર છે. તો આ તમારે સમજવાનું છે. ઓકે, 6 મુદ્દા તમારે યાદ રાખવાના છે અને લખી પણ લેવાના છે. ત્યાર પછી આપણે પ્રસારમાનના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ જોઈએ. વિદ્યાર્થી બહેનો, પ્રસારમાનના નિરપેક્ષ અને સાપેક્ષ માપ શું કહેવા માંગે છે? તો કે જે પ્રસાર માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે પ્રસારનું નિરપેક્ષ માપ કહે છે. એકમ વડે, યાદ રાખજો, જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે એને નિરપેક્ષ માપ કહેવાય. આ 1 માર્કના વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પણ પૂછાય, 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. દાખલા તરીકે, જો માહિતીમાં અવલોકનોનો એકમ કિગ્રા હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ કેવો થશે? કિગ્રા. એટલે કે રકમમાં જો તમને કિલોગ્રામમાં માહિતી આપી હોય તો નિરપેક્ષ એકમ તરીકે કિગ્રા જ કહેવામાં આવે છે. બે કે તેથી વધુ માહિતી સમૂહના અવલોકનો જુદા જુદા એકમો ધરાવતા હોય અને તેઓના પ્રસારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને. આ બાબતને એક આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓના વજન એટલે કે કિલોગ્રામમાં હોય અને ઊંચાઈ સેમીમાં આપેલા હોય છે. હવે વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈની માહિતીમાં શેમાં વધુ પ્રસાર છે તે જાણવા માટે નિરપેક્ષ માપ મેળવીએ. તો વજનની માહિતીમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપનો એકમ કિગ્રા થશે, જ્યારે ઊંચાઈની માહિતીમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપનો એકમ સેમી થશે. આમ બંને નિરપેક્ષ માપોના મૂલ્યના એકમો જુદા જુદા છે, તેથી તેની સરખામણી કરવી નિરપેક્ષ માપમાં જ શક્ય બને છે. હવે સાપેક્ષ માપ વિશે આપણને ઘણીવાર એવો વિચાર આવે કે નિરપેક્ષ માપ છે, નિરપેક્ષ એટલે સ્વતંત્ર, બરોબર છે. ઘણીવાર એમ થાય કે સાપેક્ષ માપ તો આ શું છે, તો એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે સાપેક્ષ માપ વિશે જુઓ. સાપેક્ષ માપ શું છે? તો કે પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહેવામાં આવે છે. શું કીધું છે? પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ. 2 કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનોના એકમો ભિન્ન હોય છે ત્યારે પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી થઈ શકે છે. સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં રહેલા પ્રસારના નિરપેક્ષ અને સમૂહના અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક પણ કહે છે અને આ માપ માહિતીના અવલોકનોથી મુક્ત હોય છે. હવે આપણે જે ભણવાના છીએ એ વિદ્યાર્થીની બહેનો એ છે મુખ્યત્વે દાખલા માટે ખૂબ જ જરૂરી એવી બાબતો પ્રસારના માપ. આના 4 પ્રકારના દાખલાઓ આપણે ભણવાના છે. એ તમારી સામે મેં મૂક્યા, તમે જુઓ. એક છે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. સ્ટુડન્ટ્સ, ખાસ કરીને આ 4 માપો વિશે જે ભણવાના છે પણ અઘરું કાંઈ નથી. શું કામ? કારણ કે અગાઉ આપણે જે ચેપ્ટર ભણી ગયા મધ્યવર્તી સ્થિતિના માપ, એનું આ રિવિઝન જ ચેપ્ટર છે, બરાબર છે. આ રિવિઝન ચેપ્ટર તરીકે જ આપણે ભણવાના છે. માત્ર ને માત્ર એના સૂત્ર આવડશે તો દાખલાઓ સાવ સહેલા જ પડશે, બરાબર છે. કારણ કે બધી વિગતો આપણે જે અગાઉ ભણ્યા છે કેલ્ક્યુલેટરની મદદથી આપણે જે વસ્તુ ભણ્યા એ જ વસ્તુ મુજબ આપણે ભણવાનું છે. વિસ્તાર એને રેન્જ કહેવાય. ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન, બરાબર, ક્યુડી વડે દર્શાવે, ક્યુડી. અને વિસ્તારને રેન્જ એટલે આર વડે દર્શાવે. સરેરાશ વિચલન એમડી વડે દર્શાવે, મીન ડેવિએશન. અને નંબર 4 પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઉપરોક્ત માપોમાંથી વિસ્તાર અને ચતુર્થક વિચલનને આપણે પ્રસારના સ્થાનીય માપ કહીશું. જો બહુ મસ્તની વાત કીધી, પરીક્ષામાં પૂછાય છે વિસ્તાર અને ચતુર્થક વિચલનને કેવું માપ કહેવાય? પ્રસારનું સ્થાનીય માપ. કારણ કે આ માપ માહિતીના ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોના સ્થાન પર આધાર રાખે છે.
એટલે કે આ ચેપ્ટરમાં ખાસ કરીને તમારે જોવાનું છે અવલોકનોને, કારણ કે આમાં જેમ આપણે મધ્યસ્થમાં ક્યુ મેળવવામાં Q1 Q2 Q3 આ જે બધું વસ્તુ મેળવવામાં આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા હતા એ જ મુજબ આમાં પણ ચડતા ક્રમમાં ગોઠવવાના રહેશે. બરાબર છે, કારણ કે આ બંને માપ અવલોકનોના મધ્યવર્તી માપથી લીધેલા વિચલનો પર આધાર રાખે છે. હવે આપણે ભણીશું વિસ્તાર. વિસ્તાર એટલે શું? વિસ્તાર એટલે સૌથી સહેલામાં સહેલો પોઈન્ટ હોય તો વિસ્તાર. ખૂબ જ સરળ અને સ્પષ્ટ. બરાબર, માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહે છે. શું બોલ્યો હું? સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. તેને સંકેતમાં R વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એનું સૂત્ર એવું બન્યું, x એટલે અવલોકનો કહેવાય, h એટલે સૌથી મોટું અવલોકન, XH માઇનસ XL. સૌથી મોટા અવલોકનોમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ એટલે તમને સ્ટુડન્ટ વિસ્તાર મળશે. બરોબર છે. R એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. R નો એકમ એ જ હોય છે જે અવલોકનોનો એકમ હોય છે. બરોબર છે. જો આ એક ઉદાહરણ આપ્યું, કંપનીના શેર વિશેની વાત કરી છે, તો આ ચાર્ટ ઉપરથી એવું કહી શકાય કે સૌથી મહત્તમ ભાવ કેટલો છે તો કે 115 અને સૌથી ન્યૂનતમ ભાવ કેટલો છે તો કે 80. એ તમે જાણો છો ચાર્ટ ઉપરથી. જો સૌથી હાઈમાં હાઈ જે છે એ 115 છે, સૌથી લોમાં લો 80, તો વિસ્તારનું માપ રૂપિયામાં ભાવ હોય એટલે XH માઇનસ XL 115માંથી 80 જાય તો 35 થશે. બરોબર છે. ત્યાર પછી વિસ્તારની વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે વર્ગીકૃત માહિતી હોય તો પણ વિસ્તાર શોધવા માટે અવલોકનોની આવૃત્તિની જરૂર પડતી નથી. વિસ્તાર શોધવા માટે આવૃત્તિની જરૂર નથી, માત્ર અવલોકનોની જ જરૂર છે. કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે સૌથી મોટી કિંમતોના વર્ગની ઉર્ધ્વસીમા અને સૌથી નાની કિંમતના વર્ગની અધસીમાનો તફાવત લેવાથી વિસ્તાર મળે. એટલે વર્ગીકૃત એટલે તમે જાણો છો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, આ રીતના હું જે કહું છું વર્ગવાળી વાત. તો વર્ગમાં પણ સૌથી મોટી વર્ગની ઉર્ધ્વસીમા અને સૌથી નાના વર્ગની અધસીમા, આ બે વચ્ચેનો જો બેનો તફાવત લેવાથી પણ વિસ્તાર મળી શકે છે. બરોબર છે. અને જો સાપેક્ષ વિસ્તાર જોતો હોય, બરોબર, તો સાપેક્ષ વિસ્તારનું સૂત્ર છે XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. એટલે આ બે સૂત્ર થઈ ગયા સરસ મજાના. તમને સ્ટુડન્ટ સૂત્ર યાદ રહી ગયા કે ખાલી વિસ્તારનું સૂત્ર શું છે? ખાલી વિસ્તારનું તો કે XH માઇનસ XL. ઓકે. અને સાપેક્ષ વિસ્તારનું સૂત્ર શું છે? અહીંયા જે આપ્યું એ સાપેક્ષ વિસ્તારનું સૂત્ર શું છે તો કે XH માઇનસ XL અપોન XH પ્લસ XL. આ સૂત્ર છે એ તમારે ખાસ હવે યાદ રાખો કે સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક પણ કહેવામાં આવે છે. જો લખ્યું સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક પણ કહેવામાં આવે છે. એટલે આ સ્ટુડન્ટ પણ તમે ધ્યાન રાખજો, સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક કહેવાય. ઘણી વખત એવું પરીક્ષામાં પૂછે વિસ્તારાંક શોધો, એટલે તો ઘણી વખત એવું થાય કે આ વિસ્તારાંક શું છે? આપણે તો વિસ્તારને સાપેક્ષ વિસ્તાર જ ભણ્યા છીએ. સાપેક્ષ વિસ્તાર એટલે શું તો કે વિસ્તારાંક પણ કહેવામાં આવે. વિસ્તારાંક એ એકમથી મુક્ત છે. કોઈ પણ સમષ્ટિની માહિતી માટે વિસ્તારાંક નાનો હોય તો એમ કહી શકાય કે સમષ્ટિના એકમોમાં ચલન ઓછું છે, અર્થાત એકમોની કિંમતો એકબીજાથી વધુ અલગ નથી. પરંતુ જો મોટો વિસ્તારાંક હોય તો ચલન વધુ છે એમ કહી શકાય. વિદ્યાર્થી બહેનો, આ તમે ખ્યાલ આવ્યો હશે. આપણે પહેલાં થિયરી ભણ્યા, પ્રસારના માપ શું કહેવા માગે? પ્રસાર એટલે ફેલાવો. આ તમે જાણ્યું, આટલા બોયલો એના ઉપરથી કે પ્રસાર એટલે શું છે? ફેલાવો. એના મુખ્યત્વે કેટલા માપ છે પ્રસારમાનના? મુખ્યત્વે 4 માપો આપણે ભણ્યા. વિસ્તાર, ત્યાર પછી ચતુર્થક વિચલન, ત્યાર પછી સરેરાશ વિચલન. બરોબર છે. અને આપણે જે ભણ્યા છીએ અને એ ખાસ કરીને તમારે જોવાનું છે જેથી તમને યાદ રહી જાય. બરોબર છે. જો કેટલું ભણવાનું છે? વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આ 4 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે પ્રસારનો અર્થ ભણ્યા, ઉદાહરણ જોયું, ત્યાર પછી એની થિયરી ભણ્યા, ત્યાર પછી પ્રસારમાનના આપણે લક્ષણો જોયા,
ત્યાર પછી પ્રસારમાં નિરપેક્ષ અને સાપેક્ષ માપ વિશેનો આપણે ખ્યાલ જોયો. પ્રસારના 4 માપ એના વિશે આપણે એમાંથી ખાસ કરીને વિસ્તાર વિશેનો અભ્યાસ કર્યો. અને હવે એક આપણે ઉદાહરણ દ્વારા આપણે એક જોઈશું અને ત્યાર પછી તમારે આટલી વિગતો તમારે યાદ રાખી લેવાની છે, જેથી તમને સહેલું, ખૂબ જ સહેલું ચેપ્ટર. બરાબર. જો એક બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી 10 મેચમાં અનુક્રમે 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18 અને 60 રન થાય છે. આ અવલોકનો છે. સાંભળજો. આ માહિતી પરથી રનનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. તો પહેલા તમારે શું નક્કી કરવાનું આ રકમ ઉપરથી બેનો? તો કે સૌથી મોટી અવલોકનો કઈ છે? આમાંથી સૌથી મોટી કિંમત કઈ છે? હું બોલું છું એ તમને ખ્યાલ આવ્યો હશે કે સૌથી મોટી કિંમત કઈ આમાં જોવો જોઈએ. 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18 અને 60. એમાં સૌથી મોટી કિંમત કઈ છે? તો કે 93. એટલે સૌથી મોટું અવલોકન એટલે H, અવલોકનને X કહેવાય. XH બરાબર 93. અને સૌથી નાનું અવલોકન 72 આપ્યું છે. એ સૌથી નાનું અવલોકન જોવા મળે છે. એટલે XL બરાબર 18. તો વિસ્તાર, પહેલું સૂત્ર, વિસ્તાર બરાબર XH માઇનસ XL, 93 માઇનસ 18 એટલે 75. બરાબર. આ પેલો R 75. હવે વિસ્તારાંક શોધવાનું કીધું છે. બરાબર છે. સાપેક્ષ વિસ્તાર પણ કહેવાય. એનું સૂત્ર છે R ના છેદમાં XH પ્લસ XL અથવા તો XH માઇનસ XL અપોન XH પ્લસ XL એમ પણ લખી શકો. આપણે XH માઇનસ XL બરાબર તો ઉપર કર્યું જ છે. R 75 છેદમાં 93 પ્લસ 18 વડે ભાગવાના છે. 75 ભાગ્યા 93 પ્લસ 18 એટલે બેનો સરવાળો 111. 75 ભાગ્યા 111 કર્યા એટલે 0.6757 એટલે કે 0.68. બરાબર. ત્રીજો આંકડો 5 કે 5થી વધુ હોય તો ઉમેર દેવાનું. આ રીતના રહેશે. તો વિદ્યાર્થી બહેનો, તમને ખ્યાલ આવી ગયો હશે. અને પેલું ઉદાહરણ, સૂત્ર આટલું તમારે લખી રહેવાનું હશે. ત્યાર પછી આપણે આગળના લેક્ચર્સમાં જોઈશું.